મહાદેવ મિત્રો, અમી છે લોકલ ગુજરાત ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સથરાજ, જ્યાં પરમ પૂજ્ય સંત શ્રી ખાખી બાપુની 22મી પુણ્યતિથિ નિમિત્તે અત્યારે ભવ્યથી અતિ ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરેલું છે। તો તેમાં મુખ્ય કલાકારની વાત કરું ને મિત્રો તો માયાભાઈ આહિર આવવાના છે, હાસ્ય કલાકાર માયાભાઈ આહિર આવવાના છે। અને બીજા કલાકારમાં વાત કરું તો દીપકભાઈ હરિયાણી, પૂનમબેન ગોંડલિયા એવા અનામી કલાકારો આવવાના છે। તો વિડીયોમાં થોડી સંપૂર્ણ ડાયરો તમને આ વિડીયો દ્વારા બતાવવાનો છું। તો વિડીયોમાં થોડી વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય ખાખી બાપુ લખવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો ફાઇનલી માયાતાની એન્ટ્રી થઈ ગઈ છે। જુઓ તમે દીપક બાપુ હરિયાણી જોઈ શકો છો મિત્રો વિડીયો કરકરિયાવાળું દઈશું સાહેબ, તમને દાંત આવશે પણ હકીકત કહું સાહેબ, 50 પૈસામાં આઠાણામાં અમે ભૂતનાથના મેળા કર્યા છે। તો આજે 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 તમે જો આ પથારામાં પીડ્યા જો, પણ જ્યાં વસ્તુ ધીરે ધીરે કંઈક ને કંઈક પરમાત્મા, અને હકીકત કહું સાહેબ 15 વર્ષ આવા ગયો કલાકારો હેલિકોપ્ટર લઈને રાખે ઉતરે
દાખલા તરીકે તમે પીએસઆઈ બની ગયા તો તમારે રિવોલ્વરનું લાયસન્સ નહીં લેવું પડે, ઓટોમેટિક મળશે. તમે એસપી બની ગયા તો પછી તમારે બંગલા ગાડીઓની નહીં, એ તો તમને સરકાર દેશે. અમુક સ્થાન પ્રાપ્ત યુવાન મિત્રોને ખાસ તો ભણો છો. દીકરી દીકરાઓને કહો કાંઈક અધિકાર પ્રાપ્ત કરજો. મરી ગયા દાડીઓ કરી કરી મારા બાપ, પણ કાંઈક અધિકાર પ્રાપ્ત કરજો. અને વચ્ચે તમે ડાવડા વિષયમાં વયા ગયા જ્યાં તમને રૂકાવટ આવી જશે. 28 વર્ષના થાવ ને ત્યાં સુધી પરિવાર કે એવી રીતે નિર્ણય કરજો. અને તમારો સદગુરુ અહીંયા ખાખી બાપુ બેઠો ને ઈ કહે ને એમ નિર્ણય કરજો. અને પછી જિંદગીમાં દુઃખી થાવ તો મારા ફોટા ઉપર જોડા મારજો. દોસ્ત આપણે બહુ હાથે ઈ એવી રીતે ઓર્ડર થાય. નહીં ભગવાન રે તે કોઈ દાદા કરી નહીં જા હાથેથી હરામ દાદા કાળા દાદે પ્રભુ તને પૂછશે તારી પછી તારી નહીં રે મારી. પ્રભુ તને પૂછશે તારી પછી તારી મારા ટાઈમ પ્રમાણે અને ગણપતિ મંગળાથી આપણે દીપક બાબુને વિનંતી કરીએ. જેવા તેવાનું નામ નથી મારા એવો અવતાર 2016 માં આવેલો. અહીંથી વડોદરા જામ છે. આ તો સંપૂર્ણ વિડીયો માયા આજ ફૂલે ફૂલ મોજ કરાવી મિત્રો. જો આ વિડીયો હવે અહીં પૂરો કરી. વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે અમે જઈ ઘરે કોમેન્ટમાં જય ખાખી બાપુ લખવાનું ભૂલતા નહીં. કેટલી ટાઈટ છે.